નમસ્કાર પશુપાલક મિત્રો, કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓનલાઈન પશુપાલન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સર્વે પશુપાલક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પશુપાલક મિત્રો, આજે આપણે એક નવા જ વિષય કે પશુપાલનના વ્યવસાયમાં જે પશુઓ દ્વારા નકામો કચરો ઉત્પન્ન થતો હોય એ કચરાનો ઉપયોગ કરી એ જૈવિક કચરાનું વ્યવસ્થાપન કઈ રીતે કરીએ અને પશુઓની આવક કઈ રીતે વધારી શકીએ એના વિશે આજે આપણે માર્ગદર્શન મેળવીશું. તો પશુપાલક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ તેમ ખેડૂતોની આવક બમણી કરવાના જે આપણો સરકારનો ઉદ્દેશ, એ ઉદ્દેશને સફળ બનાવવા માટે આપણે પશુપાલકોએ પશુપાલન વ્યવસાયની સાથે સાથે અન્ય ખેતી એટલે કે બાગાયત એના વ્યવસાય અને પશુઓના જે નકામો કચરો હોય, મળમૂત્ર હોય, એનો જે ખોરાક વધેલો ખોરાક હોય, ઘાસચારો હોય, એનો ફરીથી ઉપયોગ કરી મૂલ્યવર્ધક વસ્તુઓની બનાવટ કરવી જોઈએ કે જેનાથી પશુઓની જે નકામી વસ્તુ હોય એમાંથી આપણે આવક મેળવી શકીએ. હવે પશુધનના કચરાનું જો યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવામાં ના આવે તો એ કચરામાંથી જે પ્રદૂષકો ઉત્પન્ન થતા હોય કે જે હાનિકારક વાયુઓ, હાનિકારક રોગકારક જીવાણુઓ અને ખરાબ વાસ, ગંધ, એનો મુખ્ય સ્ત્રોત એ આ નકામો કચરો હોય કે જેમાં ઘન કચરામાં છાણ, ચારો, વગાટ, પશુની પથારી અને પ્રવાહી કચરામાં પેશાબ અને સફાઈનું પાણીનો સમાવેશ થાય છે. એટલે જો આનું કચરાનું જો યોગ્ય વ્યવસ્થાપન કરવામાં આવે તો આપણે એમાંથી અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ પ્રક્રિયા દ્વારા એનું યોગ્ય વ્યવસ્થાપન કરી શકીએ અને જેનો ઉપયોગ આપણે ખેતીવાડીમાં અને અન્ય જગ્યાએ પણ એનો ઉપયોગ આપણે કરી શકીએ. તો કચરાના મુખ્ય બે પ્રકાર, એક ગાય, ભેંસ, બકરા દ્વારા જે ઘન કચરો પેદા થતો હોય અને એક મરઘા પાલન દ્વારા જે કચરો પેદા થતો હોય. હવે પશુપાલક મિત્રો, આપણે પશુઓનો જે જૈવિક કચરો એનું વ્યવસ્થાપન કરવા માટે આપણે કમ્પોસ્ટિંગ એટલે કે જે પશુઓનો કચરો એનું આપણે જીવાણુની હાજરીમાં જો એને સડાવવામાં આવે કોઈ પણ જગ્યાએ તો એમાંથી એક પ્રકારનું એવું જીવાણુ દ્વારા કચરાનું વિઘટન કરી અને ખાતર બનાવવામાં આવતું હોય કે જેને આપણે સેન્દ્રિય ખાતર, જૈવિક ખાતર કે જે આપણે ગામડાઓમાં છાણ ભેગું કરીએ, એક જ જગ્યાએ ઢગલો કરીએ, જેને કમ્પોસ્ટિંગ કહેવાય, જેનો ખેતીવાડીમાં આપણે ખાતર તરીકે, સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ, જેનાથી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ ઘટાડી શકીએ અને જમીનની ફળદ્રુપતા વધારી શકીએ. બીજી એક વસ્તુ વર્મી કમ્પોસ્ટિંગ, જે પશુઓના જૈવિક કચરામાંથી આપણે અળસિયાનો ઉપયોગ કરી એ અળસિયા એ ખાતર જૈવિક કચરામાંથી એનું વર્મી કમ્પોસ્ટમાં કે જે અળસિયા દ્વારા જે કમ્પોસ્ટ બને એમાંથી જે ખાતર બને એ વર્મી કમ્પોસ્ટ, જેનો પણ આપણે કિચન ગાર્ડનમાં અથવા ખાતર તરીકે ખેતીવાડીમાં પણ ઉપયોગ કરી શકીએ અને બજારમાં પણ એનું વેચાણ કરી શકીએ. ત્રીજું એક રેન્ડરિંગ પદ્ધતિ છે કે જેમાં પશુઓના જે કોષો હોય શરીરના, એમાંથી જે ચરબી કાઢી એને નીકાળવાની જે ગરમ કરવાની પ્રક્રિયા, એને રેન્ડરિંગ કહેવામાં આવે. બીજું એક બાયોમિથેનાઇઝેશન કે જે ઓર્ગેનિક કચરો હોય એને હવા રહિત એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં વાતાવરણમાં એને કોહવામાં આવે અને એમાંથી જે વાયુ બનતો હોય, મિથેન વાયુ, એને મિથેન વાયુ બનાવવાની જે પ્રક્રિયા હોય એને બાયો ગેસ અથવા બાયોમિથેનાઇઝેશન કહેવામાં આવતું હોય. બીજું બાયો એનર્જી કે જે ઓર્ગેનિક કચરો હોય એમાંથી પદ્ધતિ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા હોય એ બાયો એનર્જી કહેવામાં આવે અને પશુઓના ખોરાક તરીકે
જૈવિક કચરાનો ફીડ સપ્લિમેન્ટ તરીકે બીજા પશુઓમાં કરી શકાય, જેમ કે ગાય કે ભેંસના સાણનો જો મત્સ્યપાલનના વ્યવસાયમાં મત્સ્યના ખોરાક તરીકે એનો ઉપયોગ કરવામાં આવે તો જે મત્સ્ય ઉત્પાદનનું જે કોસ્ટિંગ જે ઉત્પાદન માટે જે ખર્ચ થતો હોય એ ઘટાડી શકાય. તો આ બધી પ્રક્રિયામાં આપણે કમ્પોસ્ટિંગ જોઈએ તો જે કચરો હોય જીવાણુની હાજરીમાં જો એને સડાઈએ તો એ કમ્પોસ્ટિંગ બની જાય. એમાં દરેક પ્રકારના ઓર્ગેનિક કચરાને આપણે ખાડામાં સડાવીએ, ખેતરમાં એનો ઉપયોગ કરીએ. એના માટે આપણે જાણીએ કે જગ્યા તેમજ મજૂરોની અછતના કારણે મોટા ભાગના પશુપાલક ખેડૂત મિત્રો ખાડો કરવાની જગ્યાએ જમીન ઉપર જ છાણ, મૂત્ર, પશુઓનો વધેલો ખોરાક, એઠવાડ અને જૈવિક કચરો ભેગો કરીને અપૂર્ણ છાણિયું ખાતર, એટલે કે જે બરોબર કોવાયું ના હોય અને સમયસર કોહ્યા વગર એને આપણે ખાતર તરીકે ઉપયોગ કરી લેતા હોય. છાણિયું ખાતર જમીનને નાઇટ્રેટ, એમોનિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ અને સલ્ફર આપીને જમીનની ફળદ્રુપતામાં એ વધારો કરતું હોય અને જમીનમાં જીવાણુઓ ઉમેરી અન્ય જીવાણુઓ માટે વાતાવરણ અનુકૂળ બનાવતું હોય. હવે પશુઓના જે જૈવિક કચરો એ કેટલું એનું ઉત્પન્ન થાય અને એનું પૃથ્થકરણ કરવાથી એમાં શું શું વસ્તુ મળી રહે એના સાણમાંથી. તો પહેલું આપણે જોઈએ કે ગાય વર્ગ એટલે કે ગાય ભેંસના જે પશુઓ હોય જેમાં ઉછરતા પશુઓ એટલે કે પાડિયા વાસરડા હોય અને દૂધ આપતા પશુઓ પુખ્ત પશુઓ ઘેટા, બકરા, ડુક્કર અને મરઘા, આ બધા પશુઓ દ્વારા કેટલા પ્રમાણમાં સાણ અને મૂત્ર ઉત્પન્ન થતું હોય. તો ગાય વર્ગમાં ઉછરતા પશુઓ એટલે કે પાડિયા વાસરડા એ 4.5 કિલો જેટલું છાણ અને મૂત્ર પેદા કરતું હોય, જ્યારે દૂધ આપતા પશુઓ અંદાજિત 9.5 કિલો અથવા તો 10 કિલો સુધી છાણ અને મૂત્ર દિવસ દરમિયાન આપતા હોય. એ પ્રમાણે ઘેટા બકરા 3.5 કિલો, ડુક્કર 5 કિલો અને મરઘા 6.5 કિલો જેટલું છાણ અને મૂત્ર દિવસ દરમિયાન પેદા કરતા હોય. હવે આ બધા જે નકામો કચરો છાણ અને મૂત્ર હોય એ બધામાં કુલ ગંધદ્રવ્યો કેટલા પ્રમાણમાં હોય એ આપણે આ કોષ્ટકમાં દર્શાવેલું હોય. એ પ્રમાણે કુલ વોલેટાઇલ ગંધદ્રવ્યો કેટલા હોય એ પણ આપણે આમાં દર્શાવેલું હોય. દરેક પશુનું બીઓડી એટલે કે બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ એ કચરામાં કેટલી હે એ પણ આપણે આમાં દર્શાવેલી હે કે જે મરઘામાં સૌથી વધુ હોય. કુલ વોલેટાઇલ ગંધદ્રવ્યો પણ મરઘાને જે 11 હોય એમાં સૌથી વધુ હોય. કુલ ગંધદ્રવ્યો પણ મરઘાની જે 11 હોય એમાં સૌથી વધુ હોય. એ પ્રમાણે નાઇટ્રોજનનું પ્રમાણ પણ દરેક પશુના સાણમાં કેટલું હોય એ આમાં દર્શાવેલું હોય. ફોસ્ફરસ, પોટેશિયમ, આ બધી જ સાણનું જ્યારે પૃથ્થકરણ લેબોરેટરીમાં કરવામાં આવે તો એમાંથી આટલા પ્રમાણમાં આટલા વસ્તુઓ જોવા મળતી હોય અને એનું પ્રમાણ એ આ રીતનું જોવા મળતું હોય છે. હવે પશુપાલક મિત્રો આપણે જોઈએ કે વિવિધ પશુઓના સાણનું જો પૃથ્થકરણ કરીએ તો એમાં કેટલા ટકા કઈ વસ્તુ જોવા મળતી હોય એ આમાં આ કોષ્ટકમાં દર્શાવેલું છે. જેમ કે ગાયનું સાણ હોય તો એમાં સૂકું તત્વ, ઓર્ગેનિક તત્વ, ચરબી, પ્રોટીન, રેસા અને રાખ આટલા તત્વો જોવા મળતા હોય કોઈ પણ સાણમાં. તો ગાયના સાણમાં અંદાજિત 17% જેટલું સૂકું તત્વ, 84% જેટલું ઓર્ગેનિક તત્વ, 2% જેટલી ચરબી, 9% જેટલું પ્રોટીન, 21% જેટલું રેસા અને 15% જેટલી રાખ કે જે છેલ્લે એને બાળવામાં આવે તો જે પદાર્થ જેટલો વધે એ 15% જેટલું રાખ જોવા મળતી હોય. ભેંસનું સાણમાં પણ ગાયના સાણ જેટલું જ અંદાજિત દરેક વસ્તુ 18% સૂકું તત્વ, 82% ઓર્ગેનિક તત્વ, 3% ચરબી, 9% પ્રોટીન, 18% રેસા અને 17% રાખ જોવા મળતી હોય. એ જ પ્રમાણે ઘોડાનું સાણ, ઘેટાનું સાણ,
બકરાની લીંડીઓ, ઊંટના મીંગણા, ડુક્કરનું છાણ અને મરઘાની અગાર, આ બધામાં કેટલા કેટલા પ્રમાણમાં કયું કયું તત્વ જોવા મળે એ આપણે આ કોષ્ટકમાં જોઈ શકીએ છીએ. આમાં પશુપાલક મિત્રો આપણે જોઈએ તો મરઘાની અગારમાં સૌથી વધુ સૂકું તત્વ જોવા મળે, સૌથી વધુ. અને ઓર્ગેનિક તત્વ સૌથી વધુ ગાયના સાણમાં જોવા મળે. ચરબીનું પ્રમાણ ડુક્કરના સાણમાં સૌથી વધુ જોવા મળે, 4.5% જેટલી. અને જો પ્રોટીનની વાત કરીએ તો પ્રોટીન એ મરઘાની અગારમાં સૌથી વધુ જોવા મળતી હોય, 26.90%. કારણ કે મરઘાનો મોટા ભાગનો જે આહાર હોય એ પ્રોટીન આધારિત આહાર હોય. રેસાની વાત કરીએ તો રેસા સૌથી વધુ ઘોડાના સાણમાં જોવા મળતા હોય. અને રાખની વાત કરીએ તો રાખ સૌથી વધુ મરઘાની અગારમાં જોવા મળતી હોય. પશુપાલક મિત્રો, હવે આપણે જો બાયોગેસ પ્લાન્ટની વાત કરીએ તો બાયોગેસ પ્લાન્ટ શું કામ જરૂરી છે અને એ પશુપાલકોને કઈ રીતે આર્થિક રીતે મદદરૂપ થઈ શકે. તો બાયોગેસ એ ઉર્જાનો એક વૈકલ્પિક સ્ત્રોત કે જે કરવાથી પશુ દ્વારા જે નકામો કચરો ઉત્પન્ન કરવામાં આવે એમાંથી આપણે એક સારો ગેસ પેદા કરી શકીએ અને ગેસનો ઉપયોગ કરી જેનો રાંધણ ગેસમાં આપણે ઉપયોગ કરી શકીએ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે વાતાવરણને જે પ્રદૂષિત કરતો જે કચરો હોય એનાથી સ્વાસ્થ્ય અને વાતાવરણ, જેના કારણે ગ્લોબલ વોર્મિંગ થતું હોય, જલવાયુ પ્રદૂષણ, જલવાયુ પરિવર્તન. તો આ ના થાય અને આપણે પણ બીજા ફ્યુલ ઉપર, પેટ્રોલ ડીઝલ ઉપર આધાર ના રાખવો પડે અને ભારતીય અર્થકરણમાં પણ એનો સીધો પ્રભાવ પડે. કારણ કે વસ્તી વધારાના કારણે પણ પ્રતિ મનુષ્ય ઉર્જાનો વપરાશ વધી રહ્યો છે. તો કચરાનું યોગ્ય વ્યવસ્થાપન જો કરવામાં આવે તો માણસની તંદુરસ્તી સાથે સાથે ખાતર ઉત્પાદન સાથે સાથે રોજગાર પણ ઊભો કરવામાં આ જે બાયોગેસ ટેકનોલોજી એનાથી પણ મુખ્ય ફાયદાઓ થઈ શકતા હોય. તો બાયોગેસ એ ગ્રીન હાઉસ ગેસ જે વાતાવરણમાં જેનું પ્રમાણ જળવાઈ રહે એના માટે પણ ખૂબ જ જરૂરી છે. કે અશ્મિભૂત જે બળતણના વપરાશને કારણે વાતાવરણમાં જે ફેરફારો થતા હોય, પ્રદૂષિત વાતાવરણ થતું હોય, એમાં પણ બાયોગેસ પ્લાન્ટ ખૂબ જ મદદરૂપ થઈ શકે અને એની અસરો ઘટાડી શકીએ. તેમજ વધતા ભાવોને કારણે પણ જે અન્ય બળતણના સ્ત્રોતની હમણાં વાત કરી એનો પણ જો કોઈ ઓપ્શન હોય તો એ બાયોગેસ પ્લાન્ટ કે જે એક સ્વચ્છ અને પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે આપણે એનો વાપરી શકીએ. તો આપણે જોઈ શકીએ છીએ પશુપાલક મિત્રો કે આ ચિત્રમાં બાયોગેસ પ્લાન્ટમાં અહીંયા એક કુંડી બનાવેલી છે કે જેમાં નકામો કચરો અહીંયા નાખવામાં આવતો હોય. જ્યારે કચરો આમાં નાખવામાં આવતો હોય મિક્સિંગ ટેન્કમાં, બધા જ પ્રકારનો જૈવિક કચરો કે જે પશુઓ દ્વારા ઉત્પન્ન થતો હોય એને પાઇપ દ્વારા નીચે જે ડાયજેસ્ટર ટેન્ક કહેવાય એમાં થતો હોય, એમાં એનું વિઘટન થઈ અને એમાંથી જે ગેસ ઉત્પન્ન થતો હોય એ ગેસ આ ગેસ હોલ્ડરમાંથી ઉપર જે ગેસ કંટ્રોલ વાલ્વ હોય એમાં થઈને આપણે રસોડા સુધી પાઇપને લંબાવી શકીએ. અને જે વધારાની સ્લરી હોય કે જે ગેસના ઉત્પન્ન થયા બાદ જે પાછળ પ્રવાહી વધતું હોય ખાતરનું, એનો પણ આપણે ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. પશુપાલક મિત્રો, ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને જે વનસ્પતિજન્ય કચરો હોય, કાર્બનિક કચરો હોય કે વનસ્પતિના પાન હોય, શાકભાજીના છોતરા હોય, ફળફળાદીના છોતરા હોય, એ બધો કાર્બનિક કચરો. મનુષ્ય તથા પશુના મળમૂત્ર
ખેતીમાંથી ઉત્પન્ન થતો નકામો કચરો અવશેષ એ વિપુલ પ્રમાણમાં દરેક પશુપાલકને ખેતરમાં મળી રહેતો હોય, જેનો ઉપયોગ હવા રહિત વિઘટન દ્વારા બાયોગેસ ઉત્પન્ન કરવા માટે આપણે કરી શકીએ. એ આખો ડોમ શેપમાં ઓક્સિજનની ગેરહાજરીમાં એનું વિઘટન થતું હોય જૈવિક કચરાનું. ભારતમાં પણ પરંપરાગત બાયોગેસનો ઉપયોગ થાય છે. મોટાભાગના ખેડૂતો કરતા પણ હોય છે, કે જેમાં છાણ ગેસ, ગોબર ગેસ, ગટર ગેસ, સ્વેમ ગેસ વગેરેનો ઉપયોગ જોવા મળતો હોય છે. બાયોગેસ એટલે કે ગોબર ગેસ, કે જે મિથેન અને કાર્બન ડાયોક્સાઇડનું મિશ્રણ છે, અને ગોબર ગેસ અથવા તો બાયોગેસ કહેવામાં આવતું હોય, જે કાર્બનિક કચરાના હવા રહિત વાતાવરણમાં વિઘટન થકી મેળવી શકાય, જે સળગીને એમાંથી આપણે ઉર્જા ઉત્પન્ન કરી શકીએ, એટલે કે રસોડામાં એનો ઉપયોગ કરી શકીએ રસોઈ ગેસ માટે. અને તેનું ઉષ્મીય મૂલ્ય, કે જેનું ઉર્જાનું મૂલ્ય 25 થી 30 જૂલ પ્રતિ ઘન મીટર જેટલું જોવા મળતું હોય છે. હવે બાયોગેસના ફાયદા કયા કયા હોય? તો કે પુનઃપ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત તરીકે એક તો આને ઉપયોગ કરી શકીએ, ગ્રીન હાઉસ ગેસનું ઉત્પાદન ઘટાડી વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવી શકીએ, બાયોગેસનું શુદ્ધિકરણ કર્યા બાદ તેનો મહત્તમ ઉપયોગ કરવામાં આવે તો ઉર્જા ઉત્પન્ન કરી વાહનો ચલાવી શકાય, કે જે સીએનજી વપરાતો હોય સીએનજીમાં એને મિથેનને કન્વર્ટ કરી શકીએ અને વીજળી પણ ઉત્પન્ન કરી શકીએ. નકામા બિનઉપયોગી જૈવિક સડી શકે તેવા કચરાનો પણ આપણે યોગ્ય નિકાલ કરી શકીએ. નવી રોજગારીની તકો પણ વધારી શકીએ, જેમ કે બાયોગેસ બનાવવા માટે એના જે સ્પેર પાર્ટ્સ ઉપયોગમાં લેવાતા હોય, એના પ્લાન્ટની જાળવણી માટે આપણે જે માનવ બળ જે ઉપયોગ કરવાનો હોય, એનાથી પણ રોજગારી ક્ષેત્રે અનેક તકો રહેલી છે. બાયોગેસ પ્લાન્ટ ચલાવવા માટે ઓછા પાણીની જરૂર પડતી હોય છે, કે જે સ્લરીમાં એને મિક્સ કરવા માટે વપરાતું હોય. ખેડૂતને વધારાની આવક થઈ શકે અને તેમાંથી નીકળતી જે સ્લરી હોય એનો ખાતર તરીકે, ઉત્તમ ખાતર તરીકે એનો આપણે ખેતીવાડીમાં ઉપયોગ કરી શકીએ. પશુઓનો જે મળમૂત્ર હોય, ખેતીની જે આડ પેદાશો હોય, ડેરી પ્લાન્ટની જે આડ પેદાશો હોય, ખાદ્ય ઉદ્યોગોનો કચરો હોય, કેટરિંગ ઉદ્યોગોનો જે કચરો હોય, મ્યુનિસિપાલિટીનો જે કચરો હોય અને રસોડાનો જે કચરો હોય, આ બધાનો જ ઉપયોગ એમાં કરી શકીએ. અને આ બધાનો કચરો જો એમાં ઉપયોગ થઈ જાય તો પર્યાવરણમાં, વાતાવરણમાં, સમાજમાં, સોસાયટીમાં અને જમીન ઉપર એનું જે પ્રદૂષણ ફેલાવતા જે પ્રદૂષકો હોય એ આપણે ઘટાડી શકીએ, કે જેનાથી પ્રદૂષણ ઘટશે અને મનુષ્યની તંદુરસ્તી જળવાઈ રહેશે. જૈવિક કચરો ઉત્પન્ન થવાથી અથવા એને સડવાથી જે ખરાબ વાસ ઉત્પન્ન થાય છે અને માખીઓનો જે ફેલાવો થાય છે, એને પણ આપણે નિયંત્રણ કરી શકીશું. આ જે મિથેન ગેસ છે એનો ઉપયોગ મુખ્ય રસોડામાં રાંધણ ગેસ તરીકે ઘરે ઘરે, ખેતરે ખેતરે કરી શકાય. આ બાયોગેસથી આપણે ઇલેક્ટ્રિક લાઇટ પણ ઉત્પન્ન કરી શકીએ. 0.7 ઘન મીટર ગેસમાંથી 1 કિલોવોટ જેટલી લાઇટ આપણે ઉત્પન્ન કરી શકીએ, જેનાથી 60 વોટની કેપેસિટી વાળા દોઢ બલ્બને 1 કલાક સુધી આપણે ચલાવી શકીએ. બાયોગેસની જે બાય પ્રોડક્ટ ગેસ સિવાયની જે રબડી ઉત્પન્ન થતી હોય, જે પ્રવાહી ખાતર હોય, એ ઉચ્ચ કક્ષાનું હોય છે, કે જેમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ કેટલા પ્રમાણમાં રહેલું છે એ આ કોષ્ટકમાં દર્શાવેલ છે. કે જેમાં લીલો પડવાશ હોય એમાં નાઇટ્રોજન 1% હોય, ફોસ્ફરસ 0.6% હોય અને પોટેશિયમ 1.2% હોય. સડેલું જો કોઈ ખાતર હોય ખેતરમાં આપણે નાખીએ તો એમાંથી જમીનને 0.80% જેટલું નાઇટ્રોજન, 0.70% જેટલું ફોસ્ફરસ અને 0.70% જેટલું પોટેશિયમ જમીનને પ્રાપ્ત થતું હોય. જ્યારે બાયોગેસની જે બાય પ્રોડક્ટ રબડી ઉત્પન્ન થતી હોય, કે જે પ્રવાહી ખાતર, પ્રવાહી છાણ હોય પ્રવાહી સ્વરૂપમાં, એમાં નાઇટ્રોજન 1.60%, કે જે
ઉપરના જે બંને લીલો પડવાશનું સડેલું ખાતર, જે જૈવિક ખાતર આપણે કમ્પોસ્ટિંગ દ્વારા ઉત્પન્ન કરીએ, એના કરતાં બાયોગેસની રબડીમાં નાઇટ્રોજન આટલા પ્રમાણમાં વધુ રહેલું છે. ફોસ્ફરસ 1.55% જેટલું રહેલું છે અને પોટેશિયમ 1% જેટલું રહેલું છે. તે મોટાભાગે બાયોગેસ રબડીમાં આટલા પ્રમાણમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ મળી રહેતું હોવાથી જો એ જમીનમાં ખેતીવાડીમાં ઉપયોગ કરવામાં આવે તો એ જમીનની ફળદ્રુપતા વધશે, એ જમીનમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમની જે જાળવણી થવી જોઈએ એ જળવાઈ રહેશે. પશુપાલક મિત્રો, બાયોગેસ પ્લાન્ટના પ્રકારો કેટલા હોય? તો એક ફિક્સ ડોમ બાયોગેસ પ્લાન્ટ, એટલે કે આ પ્લાન્ટમાં ગેસ હોલ્ડર ફિક્સ હોય, જેમાં જનતા મોડલ, દીનબંધુ મોડલ, પ્રગતિ મોડલ, ગાયત્રી મોડલ વગેરે મોડલ બજારમાં ઉપલબ્ધ છે. 10 ઘન મીટર સુધીની કેપેસિટી વાળા ફેમિલી ટાઈપ બાયોગેસ ફિક્સ ડોમ પ્રકારના બનાવવામાં આવતા હોય છે. જ્યારે કોમ્યુનિટી પ્રકારના 80 ઘન મીટર સુધીના પણ બનાવી શકાય છે. અને સિદ્ધપુરના મેથાન ગામમાં ગુજરાતનો સર્વપ્રથમ કોમ્યુનિટી આખા ગામ વચ્ચે એક મોટો જ બાયોગેસ પ્લાન્ટ બનાવવામાં આવેલો હતો અને એ પ્લાન્ટથી ગામના દરેક ઘર સુધી એ ગેસ પહોંચાડવામાં આવતો કે જેનાથી એ આખા ગામમાં જે બળતણની જે સમસ્યા હતી એ નિવારી શકી હતી. બીજો એક ફ્લોટિંગ ડોમ પ્રકાર કે જે પ્લાન્ટમાં ગેસ હોલ્ડર તરતું હોય છે, એટલે કે જે લોખંડનું બનેલું હોય, અસ્ત્રગીરી, કેવીઆઈસી મોડલ વગેરે એમાં અલગ અલગ પ્રકારના મોડલો ઉપલબ્ધ છે. આવા પ્રકારના પ્લાન્ટમાં વધુ જથ્થામાં બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવતો હોય છે. હવે જ્યારે ગોબર ગેસ પ્લાન્ટના કદ પ્રમાણે એના સાણની કેટલી જરૂરિયાત રહે, આવો પ્રશ્ન થાય તો જો 1 ઘન મીટરનો ગોબર ગેસ પ્લાન્ટ બનાવીએ આપણે કોઈના ખેતરમાં કે ઘરે, તો એમાં 25 કિલોગ્રામ જેટલી સાણની દૈનિક જરૂરિયાત રહેતી હોય, કે જે એક પશુ અંદાજિત 9.5 થી 10 કિલોગ્રામ સાણ આપતું હોય તો એના માટે 2 થી 3 જેટલા પશુઓની જરૂરિયાત રહેતી હોય 1 ઘન મીટરમાં. અને 1 ઘન મીટર બાયોગેસ પ્લાન્ટ એ એક પરિવારમાં 3 થી 8 કુટુંબ સંખ્યાનું પરિવાર હોય તો એમના માટે ગેસનો પુરવઠો એ પૂરો પાડી શકતું હોય. અને એમાંથી 1 ઘન મીટર બાયોગેસ પ્લાન્ટમાંથી વર્ષના અંતરે 9 થી 10 મેટ્રિક ટન જેટલું રબડીનું ઉત્પાદન થઈ શકતું હોય. એ પ્રમાણે જો 2 ઘન મીટર બાયોગેસ પ્લાન્ટની સાઇઝ હોય, એનું કદ હોય, તો એમાં એનાથી 1 કરતાં વધુ એટલે કે 50 કિલોગ્રામ સાણની જરૂરિયાત રહેતી હોય. તેના માટે 4 થી 6 જેટલા પશુઓની જરૂરિયાત રહેતી હોય અને એ 6 થી 8 જેટલા કુટુંબના સભ્યોને એમની જે માનવ માટે જરૂરિયાત હોય એટલો ગેસ એ પૂરો પાડી શકે અને 18 થી 25 મેટ્રિક ટન જેટલું વર્ષના અંતે રબડીનું ઉત્પાદન કરી શકે. હવે જો 3 ઘન મીટરનો ગેસનો પ્લાન્ટ બનાવવામાં આવે તો એમાં 75 કિલોગ્રામ જેટલા સાણની જરૂરિયાત, 7 થી 9% જેટલા પશુઓની જરૂરિયાત, જેના પશુપાલકના ઘરે 7 થી 9 જેટલા પશુઓ હોય તો એ 3 ઘન મીટર જેટલા ગોબર ગેસ પ્લાન્ટ માટે એ સાણ પૂરું પાડી શકે, જેનાથી 8 થી 12 જેટલા માનવ માટે ગેસનો પુરવઠો પૂરો પાડી શકે અને 27 થી 35 મેટ્રિક ટન જેટલું વર્ષના અંતે રબડીનું ઉત્પાદન કરી શકે. હવે જો 4 ઘન મીટર જેટલો ગોબર ગેસનો પ્લાન્ટ હોય તો એના માટે 100 કિલોગ્રામ જેટલી સાણની જરૂરિયાત રહેતી હોય, જેના માટે 10 થી 12 જેટલા પશુઓની જરૂરિયાત રહે અને એનાથી 12 થી 16 માનવ માટે ગેસનો પુરવઠો એ પૂરો પાડી શકે અને 37 થી 100 મેટ્રિક ટન જેટલું રબડીનું ઉત્પાદન કરી શકે. હવે કઈ કઈ પ્રવૃત્તિ માટે કેટલા ગેસની જરૂરિયાત રહે બાયોગેસની? તો રાંધવા માટે, રાંધણ ગેસ માટે જો બાયોગેસનો ઉપયોગ કરવામાં આવે તો 2 બર્નર વાળો ગેસ હોય
તો 0.33 ઘન મીટર પ્રતિ કલાક ગેસનો વપરાશ થઈ શકે. 4 બર્નર વાળો ગેસ સ્ટવ હોય તો 0.47 ઘન મીટર પ્રતિ કલાક જેટલો ગેસનો વપરાશ કરી શકાય. અને જો 6 બર્નર વાળો ગેસનો સ્ટવ હોય તો 0.64 ઘન મીટર પ્રતિ કલાક ગેસનો વપરાશ કરી શકાય. એ પ્રમાણે લાઇટ પ્રતિ માનવ પ્રતિદિન 0.24 ઘન મીટર પ્રતિ કલાક સુધી ચાલી શકે. અને મેન્ટલ લાઇટ કરવા માટે 100 કેન્ડલ પાવર માટે 0.13 ઘન મીટર પ્રતિ કલાક ગેસનો વપરાશ કરી શકીએ. અને 1 કિલોવોટ લાઇટ માટે 0.21 ઘન મીટર પ્રતિ કલાક ગેસનો વપરાશ કરી શકીએ. હવે વિવિધ પ્રકારના જે પશુઓ હોય એના સાણ અલગ અલગ હોય, એમાં જે તત્વો હોય બધા અલગ અલગ માત્રામાં હોય, તો એમાંથી કેટલા ગેસની માત્રા આપણને મળી શકે. તો જો ગાયનું સાણ હોય તો 0.040 ઘન મીટર પ્રતિ કિલોગ્રામ ગેસની માત્રા આપણે મેળવી શકીએ. તો એ સાણ મળની માત્રતાની ઉપલબ્ધતા 10 થી 15 કિલોગ્રામ પ્રતિદિન જોઈએ. ગાયનું સાણ હોય તો એમાં આપણે 10 થી 15 કિલોગ્રામ જેટલું સાણની ઉપલબ્ધતા જોઈએ પ્રતિદિન. કેટલા ગેસ ઉત્પન્ન કરવા માટે? 0.040 ઘન મીટર પ્રતિ કિલોગ્રામ. એ પ્રમાણે ઘોડાની લાદ હોય, ઘેટાની લીંડીઓ હોય, ઊંટનું મળ હોય, ભૂંડનું મળ હોય, મરઘાની અગાર હોય અને મનુષ્યનું મળ હોય, તો કેટલા સાણમાંથી કેટલો ગેસ ઉત્પન્ન કરી શકાય એ આમાં દર્શાવેલું છે. હવે પશુપાલક મિત્રો આપણે વાત કરીએ વર્મી કમ્પોસ્ટની. આપણે કમ્પોસ્ટની વાત કરી, બાયોગેસની વાત કરી, હવે વર્મી કમ્પોસ્ટની વાત કરીએ. વર્મી કમ્પોસ્ટ એટલે કમ્પોસ્ટનો જ એક પ્રકાર, પણ આમાં અળસિયુંનું ખાતર એટલે વર્મી કમ્પોસ્ટ. જ્યારે જૈવિક કચરાને કહેવામાં આવે, સડવામાં આવે, પણ એનું જે કહેવાનું એ અળસિયા દ્વારા કરવામાં આવે તો એને વર્મી કમ્પોસ્ટ કહેવાય. સાણમાંથી એક પ્રકારનું ઉત્તમ જૈવિક ખાતર વર્મી કમ્પોસ્ટ બનાવી શકાય. આના માટે ખાલી એક છાંયડાવાળી જગ્યા હોવી જરૂરી છે, કે જેના માટે લીલા રંગના નેટ થકી અથવા તો પતરાનો શેડ બનાવી અને છાંયડો કરીએ તો આપણે વર્મી કમ્પોસ્ટ પશુઓના સાણમાંથી સરળતાથી બનાવી શકીએ. શક્ય હોય તો આજુબાજુ ઝાડ ઉગેલા હોય તો એ વધુ સારું. હવે પશુપાલક મિત્રો વર્મી કમ્પોસ્ટ બનાવ્યું કઈ રીતનું? તો સૌથી પહેલા તો જે ભોય તળિયું હોય, જો કાચું હોય તો સૌ પ્રથમ જે જૈવિક કચરો હોય, વગાટ હોય, પથારી હોય, એ જમીન ઉપર પાથરી દેવું અને એનું એક નાનું પાતળું પડ બનાવવાનું. ત્યારબાદ તેના ઉપર મિશ્રણ કરેલું જે સાણ હોય અને જૈવિક કચરો હોય એનો એક પાળો બનાવવાનો. પાળો બનાવ્યા બાદ પાળાને સીધી લાઈનમાં વચ્ચેથી નીક જેવું એટલે કે એને વચ્ચેથી ફાડવાનું અને પાણી ભરાઈ રહે એવું કરવાનું અને અંદર પાણીનો છંટકાવ કરવાનો. પાણીનો છંટકાવ કર્યા પછી અળસિયામાં નાખવાનું. તો કે કેટલા? 100 કિલોગ્રામ સાણ અથવા જૈવિક કચરાનું જે મિશ્રણ હોય એમાં ઓછામાં ઓછા 1000 અળસિયા નાખવાના. એટલે કે 1 કિલોગ્રામ સાણ માટે 1 અળસિયાની જરૂર પડે. અળસિયા નાખ્યા બાદ ખેતરની જે માટી હોય એ લાવીને પાળા ઉપર પૂરેપૂરી ઢાંકી દેવાની. છાંયડો સારો ન હોય તો પાળા ઉપર સણના કોથળા પણ આપણે પાથરી શકીએ. રોજે રોજ પાણીનો છંટકાવ કરવો જોઈએ. પાણીનો છંટકાવ ઝારા વડે અથવા તો ફુવારો ગોઠવીને પણ કરી શકાય. અળસિયા ખાવા માટે જો પક્ષીઓ આવતા હોય તો એના નિયંત્રણ માટે શેડની આજુબાજુ ફેન્સિંગ અથવા તો બર્ડ નેટ પણ લગાવી શકાય. લગભગ 45 દિવસ દરરોજ પાણી છાંટવાથી એમાં અળસિયાને ભેજ મળી રહેશે અને જૈવિક કચરાની જે સડવાની પ્રક્રિયા એ ઝડપથી થશે. અને 45 દિવસ પછી ખાતર તૈયાર થયા બાદ પાળાને ચારણામાં ચાળી નાખવાનું. એટલે એક બાજુ ખાતર પડશે અને બીજી બાજુ અળસિયા નીકળશે.
એ અળસિયાનો ફરીથી બીજી જગ્યાએ પાળામાં ઉપયોગ કરી શકીએ અને ઉચ્ચ ગુણવત્તાનું ખાતર તૈયાર થશે, જે ચાની ભૂકી હોય, ચાની ભૂકી જેવું ખાતર તૈયાર થશે, જેને પેક કરી અને આપણે બજારમાં અથવા તો શહેરી વિસ્તારમાં કિચન ગાર્ડનિંગ કરતા લોકોને આપણે વેચી શકીએ અથવા તો પોતાના જ ખેતરમાં એનો ખાતર તરીકે ઉપયોગ કરી શકીએ. બીજું કે સૂકવેલા ઘનસાણનો પણ ઉપયોગ પશુપાલન વ્યવસાયમાં કરી ધૂપસળી એટલે કે અગરબત્તી બનાવી શકીએ અને વનસ્પતિ શાસ્ત્ર એટલે કે બોટનિકલ જંતુનાશકો જેમ કે નિમાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર બનાવવામાં પણ જે પશુધનનો કચરો હોય એનો આપણે ઉપયોગ કરી શકીએ અને ખેતીવાડી વ્યવસાયમાં જે વધુ પડતો ખર્ચ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓમાં થતો હોય તો એનો જો ઉપયોગ ઘટાડીએ તો પશુપાલકોની, ખેડૂતોની આવક બમણી થશે, ઉત્પાદન ખર્ચ ઘટશે તો આવક દેખાશે. તો એના માટે આ જે જૈવિક કચરો પશુઓનો એ વધુમાં વધુ ઉપયોગ કરીએ, ખેતીવાડી પશુપાલન વ્યવસાયને એકબીજાના પૂરક બનાવીએ અને આપણી આવકમાં વધારો કરીએ. આ ચિત્રમાં પશુપાલક મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે ગાયના મળમૂત્રનો ઉપયોગ કરીને કેવી કેવી વસ્તુઓ બનાવી શકાય. તો ભગવાનની મૂર્તિઓ બનાવી શકાય, ધૂપસળી અગરબત્તી બનાવી શકાય, કાચી ઈંટો બનાવી શકાય, પંચગવ્ય એટલે કે ગાયના સાણમાંથી જે સાણ બનાવી એ પણ બનાવી શકાય, એમાંથી સાબુ શેમ્પુ પણ બનાવી શકાય, વિવિધ પાત્રો, વાસણના પાત્રો પણ બનાવી શકાય અને હર્બલ ટૂથપેસ્ટ પણ બનાવી શકાય. આ એક સમાચાર વીટીવી ગુજરાતી પર આવ્યા હતા કે દુનિયાને ક્રૂડ આપતા કુવૈતને સાણની જરૂર, ભારતને પહેલી વાર મળ્યો આટલો મોટો ઓર્ડર. એટલે કે ભારતથી કુવૈતમાં 192 મેટ્રિક ટન ગાયના સાણની નિકાસ. એટલે પશુપાલક મિત્રો, આપણા પશુઓના નકામા કચરાનો આપણે કેટલો વ્યવસ્થિત ઉપયોગ કરીએ છીએ એ આના પરથી આપણે જાણી શકીએ છીએ. પશુના સાણમાંથી આપણે રાખડી, છોડ મૂકવા માટેનો જે પોટ હોય એ, ભક્તિની માળા, મોબાઈલ સ્ટેન્ડ, ભગવાનની વિવિધ મૂર્તિઓ, દિવાલ ઘડિયાળ, તોરણ અને પક્ષીઓનો માળો પણ બનાવી શકીએ છીએ. મચ્છરનું નિયંત્રણ કરતી અગરબત્તી, વૈદિક પેન્ટ અને ગાયના ગોબરમાંથી પેપર બેગ પણ આપણે બનાવી શકીએ. આ બધું બજારમાં ઘણા બધા લોકો ઘણી જગ્યાએ સ્ટાર્ટઅપ ઇનોવેટિવ તરીકે આ બધી વસ્તુ બનાવવાનું કામકાજ ચાલતું હોય. તો પશુપાલક મિત્રો, આશા રાખું છું કે આનાથી આપણને ખ્યાલ આવ્યો જશે કે પશુઓના જૈવિક કચરાનો કેટલો ઉપયોગ કરવાથી કેવા કેવા પ્રકારની વસ્તુ બનાવી શકીએ અને પશુધને તેજેલા કચરાનો ફરી ઉપયોગ કરી વિવિધ વસ્તુઓ બનાવી. અને આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં ગાય અથવા પશુ એ માત્ર દૂધ ઉત્પાદન માટે જ નથી, પણ એ પશુપાલકના આર્થિક વિકાસ, એની જીવાદોરી માટે એ અનેક રીતે ઉપયોગી થશે. તો હું આશા રાખું છું કે પશુપાલક મિત્રો આનો વધુમાં વધુ ઉપયોગ કરે અને પોતાના ફાર્મ પર આવી અલગ અલગ વસ્તુઓ બનાવવાની શરૂઆત કરે. તો આજના દિવસે બસ આટલું જ. આવતા અઠવાડિયે ફરી મળીશું એક નવા જ વિષય, નવા વક્તા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.